चलो स्टार्ट करिए। तो लास्ट टाइम આપણે શું જોયું હતું, કેટલાક દાખલાઓ છે એ દાખલાઓ માટેના સૂત્ર વિશે વાત કરી હતી કે ભાઈ સૂત્ર કયા કયા છે, કેવા છે. હવે આજે આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ. ફટાફટ હવે આપણે જોઈશું દાખલાઓ. બરાબર છે? ચલો ક્લિયર. દાખલાઓની વાત કરીએ આપણે. તો દાખલાઓ કયા કયા છે? તો દાખલાઓની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા. તો ભાઈ દાખલાઓ જે છે તેમાં સૌથી પહેલું શું છે, લેઝર વડે આવૃત્તિની વાત કરેલી છે. આવૃત્તિ એફ કેટલી છે? 6 × 10⁻14 હર્ટ્ઝ. બરાબર છે? એટલી શું છે? આપણી આવૃત્તિ છે. આવૃત્તિનો પ્રકાશ આપણે આપાત કર્યો છે. આવૃત્તિ એટલે શું છે? એફ. એફ કહી દો અથવા તમે ન્યુ કહી દો. બરાબર છે? બંનેને કઈ ફરક પડવાનો નથી. બરાબર, ન્યુ કહી દઉં છું હું પણ, કે જેથી તમે હો નહીં ગૂંચવાય. ત્યાર પછી નેક્સ્ટ કીધેલું છે ઉત્સર્જાયેલો પાવર. પાવર પી આપેલો છે 2 × 10⁻³ વોટ. પહેલું કીધેલું છે કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે. ઉર્જા શોધવા કહી દીધેલી છે. શું શોધવા કહી દીધેલી છે? ઉર્જા. ચાલો ઉર્જા શોધવી હોય કયું સૂત્ર લેશો? કયું લેશો? E બરાબર h ન્યુ. બરાબર છે? ચાલો તો લખીએ અહીં E બરાબર h ન્યુ સૂત્ર પરથી શું લખાશે? h ની કિંમત છે આપણી પાસે 6.626 10⁻34. ન્યુ ની કિંમત કેટલી છે? ન્યુ ની કિંમત તો કે 6 × 10⁻14 છે. તો ટોટલ કેટલું થશે? કરો કેટલું થશે ટોટલ? 6 × 36 એટલે આનું 37.39 39.75. 10 ની કેટલી થશે? -20 થશે. એટલે E બરાબર કેટલા થશે? 3.97 10 ની કેટલી થશે? -19 જૂલ થશે. આઈડિયા આવશે? ચાલો માટે અહીંયા આગળ શું થઈ જશે તો કે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો. બરાબર, ચાલશે. ચાલો છોડો, નહીં કરવું. કરી દઈએ કે ચાલે? ચાલે, ચાલો કઈ નહીં. ક્લિયર. એટલે આ જૂલમાં આન્સર લખી દીધો. નેક્સ્ટ કીધેલું છે ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે. એટલે શોર્ટમાં કયું સૂત્ર લેવાનું? P = NE. કારણ કે જુઓ પાવર પણ આપેલો છે, E પણ છે આપણી પાસે, તો N મળી જશે. તો ડાયરેક્ટલી આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે B ની અંદર શું શોધવાનું છે તો કે ભાઈ ફોટોનની સંખ્યા. ફોટોનની સંખ્યા. ચાલો ફોટોનની સંખ્યા કઈ રીતના શોધાશે? સૂત્ર કયું લીધું? મેં કીધું તે મુજબ P = NE. ચલો P = NE માં N ને કરતા બનાવો તો શું થશે? P ના છેદમાં E થશે. ચલો P ની કિંમત કેટલી છે? P તો કે 2 × 10⁻³ છેદમાં E કેટલા છે આપણી પાસે? 3.97 3.97 10⁻19. કરો કેટલા આવશે ટોટલ? હે 0.503. ઓકે. 10 ની કેટલી થશે? 16 થશે. ચાલો તો આના પરથી કેટલા થશે? 0.03. 10 ની કેટલી ઘાત? 15. આનો એકમ શું આવશે? ફોટોન પર સેકન્ડ આવશે. કારણ કે આપણને 1 સેકન્ડમાં કીધેલું છે ને, એટલે આ એકમ લખવો ખાસ જરૂરી છે. જો આ નહીં લખશો તો તમારો અડધો માર્ક્સ કપાશે. બરાબર, એટલે આ એકમ ખાસ લખજો. એટલે n ની કિંમત કેટલી આવશે? આટલી કિંમત આવશે. ક્લિયર થઈ ગયું? એટલે ફોટોન પર સેકન્ડમાં આન્સર આવશે. ખ્યાલ આવે છે? ક્યાં નથી આવતો? આવે છે. નેક્સ્ટ આગળ વધીએ. એના પછી નેક્સ્ટ દાખલો. ચલો નેક્સ્ટ દાખલો છે 2 નંબર સેકન્ડ. ચાલો તો સેકન્ડ દાખલાની અંદર શું કીધેલું છે તે સમજજો. તો કે ભાઈ કોઈ એક ધાતુ છે તેનું કાર્ય વિધેય આપેલું છે. બરાબર છે? ધાતુનું શું આપેલું છે આપણને? કાર્ય વિધેય. કઈ ધાતુ છે તો કે ભાઈ સીઝિયમ ધાતુ છે. ઓકે, તો સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે શું લખાશે? વર્ક ફંક્શન એટલે શું લખાશે? φ0 લખાશે. વર્ક ફંક્શન એટલે શું લખાશે આપણાથી? φ0 લખાશે. બરાબર છે? એટલે લખી દઈએ વર્ક ફંક્શન φ0 કેટલા આપેલા છે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. હવે આગળ વધીએ. નેક્સ્ટ કીધેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0. ν0 શોધવા કહી દીધેલું છે. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું શોધવા કીધેલું છે? ν0. બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે આપણને. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0. ઓકે, V0 એટલે માટે હું આને F0 કહી દઉં છું, એ તો પછી ગૂંચવાઈ જશો તમે. ઓકે, તો V0 તમને શોધવા V0 આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 0.60. તો તમને એવું કીધેલું છે ફોટોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ એટલે શું? લેમ્બડું. બરાબર છે? તરંગ લંબાઈ એટલે શું શોધવાનું છે? લેમ્બડું. બરાબર. ચાલો તો લેમ્બડું શોધવું હોય તો કઈ રીતના શોધાશે? તો કે એકદમ સરળ ને સિમ્પલ છે. લેમ્બડું શોધવું હોય તો સૌથી પહેલા એક શું શોધવા કીધેલું છે આપણને? તો કે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ.
ચલો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી હોય તો કેના માટે સૂત્ર કયું આવશે? phi 0 ઇઝ ઇક્વલ ટુ hf0. તો f0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? phi 0 ના છેદમાં h થઈ જશે. ખ્યાલ આવશે? ચલો phi 0 કેટલા આપેલા છે આપણને? 2.14. પણ હવે એ સમજો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તેને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? જૂલમાં. શેમાં કન્વર્ટ કરવું પડશે? જૂલમાં. તો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવું પડશે? 1.6 10 ની -19 ઘાત વડે. h એટલે કેટલા આવશે? 6.626 10 ની કેટલી થશે? -34 ઘાત થશે. ચલો કરી નાખો ની ટોટલ કેટલું આવશે આપણું f0? 0.516. બરાબર છે ને? 10 ની કેટલી ઘાત થશે? 15 ઘાત થશે. ક્લિયર? જોઈ લેજો 34 - 19 એટલે 15. એક કીડી કે અંદર. ચાલો તો શું થશે અહીંયા આગળ? f0 ઇઝ ઇક્વલ ટુ 5.16 ગુણ્યા 10 ની 14 ઘાત. શેમાં આવશે? હર્ટ્સમાં આવશે. આવશે હર્ટ્સ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે 5.16 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 14 ઘાત હર્ટ્સ. એટલો આપણને આન્સર જોવા. નેક્સ્ટ એના પછી જોઈએ નેક્સ્ટ શું શોધવા કીધેલું છે? નેક્સ્ટ તો કે નેક્સ્ટ છે આપણે આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? તરંગ લંબાઈ. હવે આ વસ્તુ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા બધા ભૂલ શું કરે? ડાયરેક્ટ આમાં સૂત્ર લઈ લે f0 બરાબર c/λ. નહીં બચ્ચા, એવું નહીં કરવાનું મળે. બરાબર? આપણે કેમ? એનું કારણ છે આ આપણે આપાત કરેલી આવૃત્તિ નથી. આ શું છે? આટલી રિક્વાયર છે, થ્રેશોલ્ડ આવૃત્તિ છે. આપણે કેટલી આપાત કરી હતી આપણને થોડી ખબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યો છે એટલે આપણે શેનો ઉપયોગ કરશું ભાઈ? તો કે ભાઈ આઇન્સ્ટાઈન સમીકરણનો ઉપયોગ કરશું. આઇન્સ્ટાઈન સમીકરણ મુજબ શું લખાશે? બોલો. આઇન્સ્ટાઈન સમીકરણ મુજબ શું લખશું? આઇન્સ્ટાઈન સમીકરણ બોલજો. તો કે ભાઈ kmax ઇક્વલ ટુ h ન્યુ માઇનસ phi 0 લખાશે. h ન્યુ માઇનસ શું લખાશે? phi 0. ચાલો તો શું થશે અહીંયા આગળ? kmax એટલે શું લખાશે? હવે અહીંયા આગળ શું શોધવાનું છે? h ન્યુ છે, તેમાં ન્યુ શોધવાનો છે આપણે, કારણ કે આપણને આપાત થતી તરંગ લંબાઈ શોધવાની છે. તો એના માટે આવૃત્તિ જોઈશે એટલે ન્યુ શોધવી પડશે. h ન્યુ માઇનસ આ phi 0 લખી દીધું. phi 0 ને આ બાદ લઈ આવું તો શું થશે? ev0 પ્લસ phi 0 માં h થશે. ચલો ન્યુ ની કિંમત કેટલી મુકાશે મારાથી? બોલો ની કિંમત કેટલી મુકાશે? તો કે ભાઈ c/λ. કેટલી મુકાશે? c/λ. c બાય આપણે લેમડા મૂકી દઈએ. તો લેમડું છે તે શોધવાનું છે, તો લેમડું આ બાદ લઈ લઈએ તો શું થઈ જશે? તો કે લેમડું ઇઝ ઇક્વલ ટુ h અપોન અહીંયા શું આવશે આપણું? 0 પ્લસ phi 0 થઈ જશે. ખ્યાલ આવે છે ને ગન્નાજી? કેમ આ બધાના ચૂકી લીધા બેગ? મૂકી દે ને એમ સાઈડ પર, નહીં લઈ જાય કોઈ. ચાલો ક્લિયર થઈ ગયું. તો અહીંયા આગળ લેમડા બરાબર શું થશે? તો કે c એટલે શું છે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. h એટલે 6.626 10 ની -30. હવે અહીંયા સમજો થોડુંક આપણે સાદું રૂપ જે છે તે જરાક અલગથી આપીએ છીએ. આપણી પાસે phi 0 છે. phi 0 કેટલો છે? phi 0 આપેલો જ છે જુઓ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું એમાંથી e છે તેને શું કરી લઉં? બહાર કાઢી લઉં તો ચાલશે કે નહીં ચાલશે? ને આમાંથી પણ e છે તેને શું કરી લઉં? બહાર કાઢી લઉં તો શું થઈ જશે? ડાયરેક્ટ e છે તે બહાર નીકળી ગયો. તો અહીંયા બચશે શું? તો પ્લસ આની કિંમત કેટલી બચશે? ફક્ત 2.14 વોલ્ટ બચશે. v0 આપણને આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? v0 0.60 એટલે 3 ગુણ્યા 10 ની 8 ગુણ્યા 6.626 10 ની -34 ભાગ્યા e એટલે કેટલા આવશે? 1.6 10 ની v0 કેટલા છે? 0.6 કેટલા છે? 2. ઓકે કરી નાખો ની કેટલું આવશે ટોટલ? આનો સરવાળો કેટલો થશે? 2.74 થશે. 2.74 એટલે 3 ગુણ્યા 6.626 ભાગ્યા 1.6 ભાગ્યા 2. કરી નાખો. ચાલ ના બોલની એલા કેટલીક વાર. ચાલો 4.53 10 ની કેટલી ઘાત થશે? 19 ને 8 27 27 થઈ એટલે 27 ને પેલી 34 એટલે 7 -7 બચશે લગભગ. ચેક કરી લેજો. આવે છે -7. નેનોમીટરમાં ફેરવ્યું હોય તો લેમડા બરાબર 453 નેનોમીટર. ઓકે અથવા એંગસ્ટ્રોમમાં પણ ફેરવી શકો. જેમ ફેરવો હોય તેમ ફેરવો, તમારી ઈચ્છા. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે? સમજાયું? ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
નેક્સ્ટ એના પછી ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, સમજજો. ચલો શું કીધેલું છે? ઉદાહરણ નંબર 10.3. ચલો રકમ આપેલી છે, રકમની અંદર કીધેલું એ સમજજો. રકમ શું આપેલી છે? રકમ 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 તો કે ભાઈ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર આપેલો છે, બરાબર છે, જેમાં જાંબલી રંગની તરંગ લંબાઈની વાત કરેલી છે. જાંબલી રંગ, કે જાંબલી રંગની તરંગ લંબાઈ એટલે કે વાયોલેટ કહેવાશે. જાંબલી એટલે એને આપણે લેમડા વી કહીશું. કેટલો આપેલો છે ભાઈ? 390 નેનોમીટર. ત્યાર પછી નેક્સ્ટ છે પીળા લીલા, બરાબર, પીળા લીલા, પીળા એટલે યલો, લીલા એટલે ગ્રીન, એટલે આવું લખી શકાશે લેમડા વાયજી, બરાબર, પીળા લીલા. ક્લિયર? ચાલો કેટલું આપેલું છે ભાઈ? 550 છે, 550 નેનોમીટર. ત્યાર પછી લાલિયો આપેલો છે, લાલિયો એટલે આર, લેમડું આર, બરાબર છે, એની તરંગ લંબાઈ શું થયું? કેવું નહીં, મને મેહો હશું. ચાલો તો શું છે અહીંયા આગળ? 700 ને કેટલા છે? 60 નેનોમીટર છે. હવે તમને કીધેલું છે દ્રશ્ય પ્રકાશના વિસ્તારમાં જાંબલી છેડે પીળા માટે વાત કરેલી છે અને લાલ માટે વાત કરેલી છે. બધા માટે ફોટોનની તરંગ લંબાઈ કેટલી, ફોટોનની ઉર્જા કેટલી હશે તો શોધવા કહી દીધું, ઉર્જા. એટલે કોના માટે શોધવાની? પહેલા જાંબલી માટે, પછી પીળા લીલા માટે, પછી લાલિયા માટે, આ બધા માટે શોધવાની, બરાબર. પાર્ટ ખ્યાલ આવે છે? એટલે આ બધા લાલિયા માટે શું કરવાનું છે? તમારે શોધવાનું છે. ચાલો તો કઈ રીતના શોધશું? તો પહેલું આપણે લખીએ દરેક સાથે સંકળાયેલ, દરેક સાથે સંકળાયેલ ઉર્જા. તેમાં સૌથી પહેલા કોના માટે લખીએ? જાંબલી, બરાબર છે. તો જાંબલી માટે શું લખાશે? ઉર્જા ઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચસી બાય લેમડા, બરાબર છે, એચસી બાય લેમડા. સોરી, લેમડા કાં લાવ, લસણિયું વી આવશે. ઓકે, ખ્યાલ આવશે ને? ચલો એચ એટલે 6.626 10⁻⁻34, એટલે 3 × 10⁸. અને લેમડું છે, લેમડું તો કેટલું છે? 390 એનો એટલે 10⁻⁹ લખાશે. કરી નાખો કેટલું આવશે? .0 ભરાઈ ગયું. હા, 0.0509. 10 ની કેટલી ઘાત થશે? 9 ને 8 17, 17 દુ 34 થઈ જશે ને? કે નહીં થશે? થઈ જશે. એટલે અહીંયા ટોટલ કેટલી થશે? -17 થશે. ઓકે, હવે આ બધું છે તે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જોઈશું, કારણ કે આપણને જુઓ કીધેલું છે શેમાં જોઈશે ઉર્જા? ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈશે. તો આના આધારે શું થશે બોલો? કે 0.0509 10⁻⁻⁴ ભાગ્યા 1.6 10⁻⁻⁹ કેટલું આવશે બોલો? 00 કે 000? 0.0318. 10 ની કેટલી ઘાત થશે? 2 ઘાત થશે. એટલે કેટલા થશે ટોટલ? 3.18 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. એ વાયોલેટ માટે કેટલી આવશે એનર્જી? આટલી આવશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. સમજાય છે ને? ચાલો હવે કોના માટે શોધવાનું છે? હે, હવે સેમ આવું પીળા લીલા માટે શોધવાનું છે. લખીએ પીળા લીલા રંગ માટે શું લખાશે? ઈ વાયજી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એચ ન્યુ બાય અથવા એચસી બાય લેમડા વાયજી. શું લખાશે? એચસી બાય લેમડા વાયજી. ચલો એચ કેટલા છે? એચ 6.626 10⁻⁻34 એટલે 3 × 10⁸. પેલા કેટલા આપેલા છે? લસણ 550 550 10⁻⁹ કરી નાખશો કેટલા આવશે? હા, 0.036 10 ની કેટલી આવશે? 17.
आ गया है ना खतरा। चलो 0.036 10⁻17 ભાગ્યા 1.6 10⁻19 અહીંયા EYG કેટલા આવશે બોલો? 0.0226 10⁻2 ઘાત EYG કેટલા આવશે આપણા? 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે આવશે. ચાલો આવું કોના માટે હવે શોધવાનું છે? હજુ બી એક બાકી રહી ગયો. કોણ આપણો? લાલિયો. ચાલો લાલિયા માટે શોધી કાઢીએ. ચાલો ચાલો તો શું આવશે? hc/λ. ઓકે ચાલો લાલિયો છે તો લાલિયા માટે લાલિયો લઈ લઈએ. તો 6.626 10⁻34 એટલે 3 ગુણ્યા 10⁸ ઘાત. લેમડું કેટલું છે? લેમડું 760 10⁻9 કરી નાખો કેટલા આવશે? 0.026. હે સેમ આવ્યું? સેમ આવ્યું? સારું 0.026 10 કેટલી ઘાત થશે? -17. ત્યાર બરાબર કેટલા થશે? 0.026 1.6 10⁻19 અહીંયા આવશે 10⁻17. કરો કેટલા આવશે? 0.0163 163 10 કેટલી ઘાત? 2 ઘાત. ER બરાબર કેટલા થશે? 1.63 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે 1.63 ઇલેક્ટ્રોન વોલ્ટ. થઈ જશે કે નહીં થઈ જશે? થઈ જશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. કંઈ પણ ડાઉટ છે, કંઈ પણ ક્વેરી છે, ક્વેશ્ચન છે તો પ્લીઝ પૂછી લેજો. નથી ને? પાક્કું સમજાયું કે નહીં સમજાયું? સમજાયું. ચાલો હજુ બાકી છે, રૂકો જરા, સબર કરો. ચાલો બી બંબઈ. ચાલો બંબઈમાં શું કીધેલું છે? 11.1 કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે એમાં મળેલી જેટલી પણ પરિણામો છે તેમાં પ્રકાશ સંવેદી રચના બનાવી શકો છો જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરશે. એટલે શોર્ટમાં તમારે અહીંયા આગળ શેની વાત કરવાની છે? તો કે કઈ ધાતુ તમે લઈ શકશો કે જેથી તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. કોષ્ટક નંબર 11.1 ક્યાં છે? ક્યાંક હશે આપેલું? ના લસણ ખોદની પહેલા ડેશ જેવો હાવ તરત દલિત છે હાવ. ઓકે ચાલો હવે આમાં શોધવાનું કોનું છે ને કોની હાથે શોધવાનું છે તે જુઓ. તો કે ભાઈ એટલે મીન્સ અલા એવું નિયમ જો મીન્સ 3.18 છે, 2.26 છે ને 1.63 છે. તો ભાઈ પહેલો તો કોણ છે આપણો? પીળિયો છે. પીળિયો જ છે ને? જાંબલી છે, સોરી ભાઈ લખાઈ ગયો લલિત. બરાબર જાંબલી છે. તો જાંબલી છે તેના દ્વારા કાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? તો જાંબલી દ્વારા આપણને CSKNA બરાબર છે. CS એટલે કયું કહેવાય? સ્કેન્ડિયમ. સિઝિયમ. સિઝિયમ સિઝિયમ ભાઈ કેમેસ્ટ્રી નહીં આવડે મને. ધ્યાન આપને અહીંયા. સિઝિયમ, પોટેશિયમ ને સોડિયમ એની અંદર આપણને જોવા મળશે. કેમ? તો કે આ કેલ્શિયમ છે તે તો વધારે છે 3.20 છે. તો અહીંયા આગળ આપણે લખવું પડશે કે ભાઈ જાંબલી દ્વારા, જાંબલી પ્રકાશ દ્વારા કેલ્શિયમ ને સોરી સિઝિયમ, પોટેશિયમ અને સોડિયમ એના પર આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. ત્યાર પછી બીજું કોણ છે આપણી પાસે? 2.26 છે. તો 2.26 વાળું છે એટલે એકમાં જ જોવા મળશે આપણને. કોણ છે? સિઝિયમમાં જ. એટલે અહીંયા આગળ આપણને ફક્ત લખવાશે કયું છે? પીળું લીલું. સિઝિયમમાં જ જોવા મળશે. ઓકે અને પછી કોણ છે? 2.26. તો 2.26 સોરી 1.63 છે. સોરી એટલે કોઈમાં નહીં આવે. બરાબર છે લસણ જઈ રહ્યો. ચાલો અહીંયા લખી દઈએ લાલિયો ગાંડો છે. બરાબર એટલે લાલ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બરાબર એટલે કોઈ પણ પ્રકારની ફોટો ઇલેક્ટ્રિક અસર ત્યાં આગળ આપણને જોવા નહીં મળે. ઓકે આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. ડાઉટ છે આમાં તો પૂછી લેજો. નથી ને? પાક્કું જઈ ગયું. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈએ એના પછી. ચાલો નેક્સ્ટ એના પછી કયું છે?
ત્રીજો થઈ ગયો ને, ચોથો છે કે એવું કઈ ઉદાહરણ છે કે દેખાતું તો નહીં? ચોથો હમણાં નહીં થશે, એ આપણે પછી કરવો પડશે. એમ તો કરવો હોય તો થઈ જાય એવું છે, મેં તમને એનું સૂત્ર સમજાવેલું છે, પણ નહીં કરવાનું. ઓકે, ચાલો ડાયરેક્ટ હવે જઈશું આપણે સ્વાધ્યાયમાં. લલિત બેની શાંતિથી, ચાલો ચાલો થશે અત્યારે આપણો પહેલો. એમ તો કરવો હોય તો થઈ જાય, પણ કરી નાખીએ. ચાલો ચલો ભાઈ ધ્યાન આપો. સ્વાધ્યાયનો પહેલો, 30 કિલો વોલ્ટ. સમજો શું આપેલું છે અહીંયા આગળ, 30 કિલો વોલ્ટ બરાબર છે. ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણની મહત્તમ આવૃત્તિ શું શોધવા કહી દીધેલી છે? મહત્તમ આવૃત્તિ. ચલો કઈ રીતના કરશો? સૌથી પહેલા આપણી પાસે સૂત્ર કયું છે? તો કે ભાઈ કિલો વોલ્ટ આપ્યા છે. કિલો વોલ્ટ એટલે શું આઈપી કહેવાય? પહેલા તો એના વોલ્ટેજ આપ્યા કહેવાય. શું આપ્યા કહેવાય? વોલ્ટેજ. વોલ્ટેજ એટલે આપણે શું કહીએ? વી કહીએ. તો વી બરાબર કેટલા આપ્યા છે આપણને? 30 વોલ્ટ. 30 ગુણ્યા 10 ની 3 ઘાત લખાશે. 30 ગુણ્યા કેટલા લખાશે? 10 ની 3 ઘાત વોલ્ટ લખાશે. 30 ગુણ્યા 10 ની 3 ઘાત વોલ્ટ લખાશે. આઈડિયા આવશે? હવે સમજો આવૃત્તિ શોધવા કીધેલી છે. હવે આવૃત્તિ ડાયરેક્ટ શોધે એવું કોઈ સૂત્ર આપણી પાસે અવેલેબલ નથી, પણ મેં તમને જે સૂત્ર લખાવ્યું હતું તેમાં મેં તમને કંઈક આવું લખાવેલું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન અંડર રૂટ km. શું કીધેલું? કે નહીં કીધેલું? કીધેલું. મેં k ની કિંમત કેટલી લીધેલી હતી? h અપોન અંડર રૂટ 2 evm લીધેલું હતું કે નહીં લીધેલું? લીધેલું. જો કે આ થિયરી બાકી છે ચલાવવાની, પણ મેં તમને સૂત્ર કઈ રીતના આવ્યો તો મેં બતાવી દીધું હતું. બરાબર છે, એટલે હું કરાવી દઉં છું. હવે છોડો. ક્લિયર? તો અહીંયા આગળ જુઓ, એમ તો છે જ આપણી પાસે. કોણ અહીંયા ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. ઈ છે, વી છે, બધું જ છે. તો એચ છે, બધું જ છે. ચાલો તો મૂકી દઈએ બધું. ક્લિયર? તો શું આવશે બોલો? તો કે એચ એટલે 6.610 - 30 ભાગ્યા વર્ગમૂળની અંદર કેટલા આવશે? 2 ગુણ્યા 1.6 10 - 30 થશે. ઈ એટલે વોલ્ટેજ. વોલ્ટેજ કેટલા આવશે? વોલ્ટેજ 30 ગુણ્યા 10 ની કેટલી થશે? 3 થશે. એમ કેટલા છે? એમ એટલે દળ 9.1 10 - 31 ઘાત. થઈ જશે ને? તો હવે પહેલા શાંતિ રાખજો જરાક, નહીં માનતી હોય તો મનાવજો. બરાબર, પહેલા આટલાનું છે ને, આટલાનું બરાબર છે, કેલ્ક્યુલેશન કરજો. જો ઘાત તમારી બેકી સંખ્યા છે તો ડાયરેક્ટ વર્ગમૂળ નીકળશે, નહીં તો પછી આપણે એનું સેટિંગ કરવું પડશે. બરાબર છે, ચાલો તો જોઈએ શું આવે છે. ચેક કરો. સેટિંગ કરવું પડશે ભાઈ મારા હિસાબે. 31 ને 19 એટલે 50 થાય. 50 ને માંથી 3 જાય એટલે 48. એટલે સેટિંગ કરવું જ પડશે ભાઈ. ચાલો તો 6.626 કેટલા આવશે? આનો ગુણાકાર 2 ગુણ્યા 1.6 ગુણ્યા 30 ગુણ્યા 9.1 કેટલું થાય છે? ગુણાકાર નહીં થતો. એક કેટલી વાર લગાડે? 874.56. 10 ની કેટલી ઘાત થશે? 48 ઘાત થશે. -47. જોઈ લેજો, ગણી કાઢજો. મેથ્સ કાચું છે મારું. 19 ને 31 50. 50 માં 3 જાય તો 47. બરાબર. હવે આને સેટિંગ કરીએ થોડુંક. તો લેમ્બડા બરાબર શું આવશે? 6.626 10 - 34 ભાગ્યા શું થશે? તો કે ભાઈ આ પોઈન્ટ આ બાજુ જવા દો એટલે 87.456 અહીંયા 10 - 46 લખાય. ત્યાં શેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. કરી નાખો ટોટલ કેટલું થાય છે. વર્ગમૂળ કાઢીને હા તો બરાબર 0.1386. સાચું બોલજો ને લા.
ચાલો 34 છે, 34 માંથી 23 જાય તો કેટલા રહી? 34 માંથી 23 જાય તો 11, એટલે કેટલા આવશે? -11 આવશે. ના 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 બરાબર છે, -11 જ આવશે. 34 ને પેલા 23 એટલે -11 થશે. જોઈ લેજો એક વખત. આવે છે આન્સર? આવે છે આન્સર? પેલા એંગસ્ટ્રોમમાં છે કે એમાં છે? અરે એટલે એમાં હું હર્ટ્સમાં લાવ જોવા દે. અરે ભાઈ તરંગ લંબાઈ જોવાની છે, તરંગ લંબાઈ. ભાઈ ભાગાકાર કરો ની પ્રોપર હરખો. લાવ તો આપતો મને કેલ્સી. .34 આવેલા વર્ગમૂળ એનું. 9.3466 જેવું આવતું છે વર્ગમૂળ. આટલો જે એ કર્યું ને તેનું. બરાબર, તમે જે ગુણાકાર કર્યો તેવો જુઠ્ઠો હતો, લસણ જેવા હાવ. હું 1386 જ આવતો એને લા તો બી. ચોપડીમાં બરાબર છે ને ભાઈ? હા લાવ ની એક મિનિટ. ટેમ્પલેટ આપની કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ લીધેલું છે લગભગ મેં. જો ભાઈ અહીંયા છે ને એક નાની મિસ્ટેક છે, રકમમાં કરી દેજો, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરી દેજો તો તમારો જવાબ આવે. બરાબર, રકમ છે તેમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરજો. એનું કારણ છે, એનું કારણ હું તમને સમજાવું, સાંભળો. અહીંયા ધ્યાન આપો ભાઈ. અહીંયા રકમની અંદર કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરજો. કેટલા કરજો? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. જો અહીંયા આગળ મિસ્ટેક શું છે તે સમજાવું. 30 કિલો વોલ્ટના જગ્યાએ 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટના, તો જ તે તમે એને એનર્જી સ્વરૂપે લઈ શકો. એ તો આ શું કહેવાશે? તમારા વોલ્ટેજ કહેવાશે. શું કહેવાશે? વોલ્ટેજ. હા જો અહીંયા આગળ જોજો, અહીંયા આગળ 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરી દેજો. એનું કારણ છે તો જ તમે એને એનર્જી સ્વરૂપે લઈ શકો. તો જ તમે એને શેના સ્વરૂપે લઈ શકો? એનર્જી. નહીં તો શું થશે? તમે એને વોલ્ટેજ સ્વરૂપે લીધા એવું કહેવાય. શેના સ્વરૂપે લીધા કહેવાય? વોલ્ટેજ સ્વરૂપ. એ સમજ પડી? પડી ને? ખ્યાલ આવે છે? એટલે આને એનર્જી સ્વરૂપે લેવા માટે આપણે આને અહીંયા આગળ શું લેવું પડશે? 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, એટલે અહીંયા ઈ લખી દઉં છું. તો જ તમે એને આ રીતના ગણી શકો. નહીં તો પછી તમે તમારી બુકનું સોલ્યુશન મેચ કરાવવું હોય, બરાબર છે, તો તમે આ રીતથી કરશો તો નહીં થશે. એનું કારણ છે કે એ લોકોએ શું કર્યું છે? ડાયરેક્ટ ઈ એનર્જી જે છે, એનર્જી ઈ બરાબર એચ ન્યુ સૂત્ર લઈ લીધું
પણ E ની કિંમત કેટલી મૂકી દીધી? 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જ મૂકેલી છે પાછી. સમજ પડે છે ને? એટલે અહીંયા આગળ પ્રોબ્લેમ શું છે? E આવવો જોઈતો હતો. શું આવવો જોઈતો હતો? E. એટલે E લેશો તો તમારો આન્સર એ રીતના આધારે આવશે. ચાલો જોઈ લઈએ. ચાલો જોઈએ આપણે. તો જોઈએ, સમજીએ. તો કે ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટને આધારે લેવું હોય તો એનર્જી કેટલી છે? 30 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 30 ગુણ્યા 10 ની 3 થશે. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10 ની કેટલી થશે? -19 થશે. બરાબર છે. તો આને આધારે કેટલા થશે? તો કે ભાઈ 16 તાલી 48 એટલે 48 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? લલિત ધ્યાન આપને અહીંયા, પછી એને એમ કરજે. 16 ઘાત એટલે એનર્જી E આવી ગઈ. હવે એને આધારે તમારે મહત્તમ આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ. તો આવૃત્તિ શોધવી હોય તો કઈ રીતના શોધાશે? બોલો. આવૃત્તિ E ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે? h ન્યુ છે. તો ન્યુ બરાબર શું લખાશે? E અપોન h. ચલો E ની કિંમત કેટલી છે? E ની કિંમત તો કે 48 ગુણ્યા 10 ની -16 h એટલે 6.626 10 ની -34 7.24 બરાબર છે. એ 7 પોઈન્ટ કેટલા આવશે? 24. 10 ની કેટલી ઘાત થઈ જશે? 34 છે તે ઉપર ગઈ એટલે 34 માંથી 16 બાદ કરો 18 જેવી રહે. બરાબર છે. એટલે ઉધારી થઈ જાય એની જીવનમાં. ચાલો એટલે આ શું થઈ ગયું? આટલા આવશે. ક્લિયર? હવે એને આધારે શું શોધવાની છે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ શોધવી હોય તો એકદમ સરળ. તરંગ લંબાઈ. ચાલો તરંગ લંબાઈ કઈ રીતના શોધાશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ બોલો E બાય ન્યુ. C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. ન્યુ ની કિંમત કેટલી છે ભાઈ? 7.24 10 ની કેટલી ઘાત થશે ભાઈ? 18 ઘાત થશે. ચાલો કરી નાખો કેટલા આવશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.4143 10 ની કેટલી થશે? -10 થશે. એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0.4143 એંગસ્ટ્રોમ. આઈડિયા આવી ગયો? 0.4143 જવાબ આવશે. સમજાયું કે નહીં સમજાયું? સમજાયું? ચાલો ક્લિયર છે. આજે આટલું રાખીએ. બરાબર. હા એંગસ્ટ્રોમમાં જ છે ને લસણ. કા અબે લલિત હવે એટલું તો સમજી જવાનું હોય. હવે આમાં હું તા મેઇન આમાં જરૂરી છે યાર. ચાલો